નમસ્તે. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પ્રગતિ ભંડારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના અંતર્ગત હું આજે મારો ટોપિક સિંગલ લાઇન ડાયાગ્રામ એન્ડ આઇડેન્ટિફાય ધ ડિફરન્ટ કમ્પોનન્ટ સિમ્બોલ ઇન એસએલડી વિશેની ચર્ચા કરીશ. આપણે જાણીએ છીએ કે સૌર ઉર્જા એટલે કે સોલાર એનર્જી વડે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે, પરંતુ તે ક્યાં ક્યાં ઉપયોગમાં થાય છે તેનો એક સર્ગીકૃત માર્ગ દર્શાવે છે. આ વીજળીના વિસ્તરણના સર્ગીકૃત માર્ગને આપણે ગ્રાફિકલી અથવા ચિત્રાત્મક સ્વરૂપે કોઈપણ એક લાઇન વડે દર્શાવવામાં આવે છે, જેને આપણે સિંગલ લાઇન ડાયાગ્રામ કહી શકાય છે. સિંગલ લાઇન ડાયાગ્રામ એટલે વીજળીના નકશાનું શોર્ટકટ વર્ઝન કે જેમાં ઘણા બધા વાયરો ભેગા થવાને બદલે આપણે વીજળીના વિસ્તરણને કોઈ એક લાઇન સ્વરૂપે દર્શાવી શકાય છે, જેને આપણે સિંગલ લાઇન ડાયાગ્રામ કહી શકાય છે. સિંગલ લાઇન ડાયાગ્રામનો ઉપયોગ સંપૂર્ણ વીજળી પ્રણાલી કે તેની શાખા માત્ર એક લાઇન વડે બતાવવામાં આવે છે. આથી આપણો ડાયાગ્રામ સરળ અને સ્પષ્ટ બને છે. સેકન્ડ, સરળતા અને વોલ્ટેજના સ્તરોનું ક્રમબદ્ધ વિસ્તરણ. એક જ પ્રકારના એસએલડી એટલે કે સિંગલ લાઇન ડાયાગ્રામ વડે ડીસી સર્કિટ એટલે કે જેમ કે આપણે બેટરીથી લોડ સુધીનો પ્રવાહ પણ દર્શાવી શકાય છે, અને 3 ફેઝ એટલે કે આપણા 3 ફેઝ જે ઔદ્યોગિક સિસ્ટમમાં પણ દર્શાવી શકાય છે. સિંગલ લાઇન ડાયાગ્રામ સમજતી વખતે હંમેશા ઉપરથી શરૂઆત કરવી જોઈએ, પછી ધીરે ધીરે નીચે આવવું જોઈએ જ્યાં આપણે વોલ્ટેજનું સ્તર નીચું હોય છે. આ રીતે આપણે દરેક સ્થળે વીજળીની દિશા અને માર્ગ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એટલે કે આપણે ઘરોમાં, ઉદ્યોગોમાં, ઓફિસોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સિંગલ ડાયાગ્રામ હોઈ શકે છે. કેમ કે આપણે ઘરોમાં એનર્જી મીટરથી લઈને અલગ અલગ ભાગોમાં જાય છે, જેમ કે લાઇટ, પંખા, પ્લગ વગેરે જગ્યાએ ઇલેક્ટ્રિસિટી જાય છે. જ્યારે આપણે એને જોવામાં આવે છે ત્યારે આપણને એ જોવામાં ઘણું જટિલ લાગે છે વાયરોને કારણે, પરંતુ જો તેને એક લાઇન સ્વરૂપે દર્શાવવામાં આવે તો તેને આપણે સિંગલ લાઇન ડાયાગ્રામ કહી શકાય છે. એવી રીતે ઘરનો, ઔદ્યોગિક જગ્યાએ, ફેક્ટરી, અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ સિંગલ ડાયાગ્રામ હોઈ શકે છે. અહીં આપણે સેમ્પલ એસએલડી એટલે કે એક નમૂના રૂપે સિંગલ લાઇન ડાયાગ્રામ બતાવવામાં આવેલો છે. અહીં આપણે એચટી સાઇટ એટલે કે હાઈ ટેન્શન સાઇટ 11 kVનો આપણને સપ્લાય મળે છે, જે સૌપ્રથમ આઇસોલેટિંગ સ્વિચમાં જશે. આઇસોલેટિંગ સ્વિચનું મુખ્ય કાર્ય એ છે કે સંપૂર્ણ વીજળી પ્રણાલીને વીજ પુરવઠાથી અલગ કરવાનું. એટલે કે ધારો કે કોઈ નીચેની સર્કિટને મેન્ટેનન્સની જરૂર હોય છે, ત્યારે એ આઇસોલેટિંગ સ્વિચ વડે આપણે સંપૂર્ણ સર્કિટને આઇસોલેટ એટલે કે અલગ કરી શકીએ છીએ. ત્યાર પછી આઇસોલેટિંગ સ્વિચ પછી આ બસબાર તરીકે ઓળખવામાં આવે છે. આ બસબારનું મુખ્ય કાર્ય છે કે અલગ અલગ બ્રાન્ચોમાં ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટ કરવાની. ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય આગળ ટ્રાન્સફોર્મરમાં જશે. ટ્રાન્સફોર્મર જોતાં પહેલાં અહીં ઓસીબી એટલે કે ઓઇલ સર્કિટ બ્રેકર આપવામાં આવેલ છે. ઓઇલ સર્કિટ બ્રેકરનું મુખ્ય કાર્ય એ છે કે આપણે જ્યારે શોર્ટ સર્કિટ કે ઓવરકરન્ટ થાય છે ત્યારે એ ઓઇલ સર્કિટ બ્રેકરના લીધે આપણે સર્કિટને રક્ષણ કરી શકીએ છીએ. હવે આગળ ટ્રાન્સફોર્મર ડેલ્ટા ટુ સ્ટાર કરે છે, એટલે કે આપણને 11 kVનો સપ્લાય મળે છે, જેના ટ્રાન્સફોર્મરના લીધે ડેલ્ટા ટુ સ્ટાર કરતાં આપણને 415 અથવા 230 વોલ્ટ લો ટેન્શન સાઇટ પર મળે છે. આ 415 અને 230 વોલ્ટ આપણને ઘરોમાં, ઉદ્યોગોમાં કે ઓફિસોમાં જરૂર પડે એ માટેનો સપ્લાય છે. હવે 415, 230 વોલ્ટ છે આ બસ બારમાંથી અલગ અલગ બ્રાન્ચોમાં વેચાય છે, જ્યાં આપણે લોડ લગાડેલો હોય છે. આ લોડની મદદથી આપણે અલગ અલગ લોડ ચલાવી શકીએ છીએ, અને એના રક્ષણ માટે ઓસીબી એટલે કે ઓઇલ સર્કિટ બ્રેકર આપેલું છે. બધા સર્કિટના રક્ષણ માટે OCB 1, OCB 3, 4 અને OCB 2 આપવામાં આવેલ છે. આકૃતિમાં એક સરળ વીજળી વિસ્તરણ સિસ્ટમ બતાવે છે, જેને આપણે એક લાઇન વડે દર્શાવવામાં આવે તો સૌપ્રથમ એચટી સપ્લાયમાં આપણે જોયું કે 11 kV સપ્લાય મળશે. ત્યાંથી આગળ આઇસોલેટિંગ સ્વિચમાં જશે, પછી એ બસ બારમાં જશે,
OCB એટલે કે ઓઇલ સર્કિટ બ્રેકર લગાડેલા લોડના રક્ષણ માટે લગાડેલ હોય છે. ટ્રાન્સફોર્મરના લીધે ડેલ્ટા સ્ટારથી આપણને 415 અથવા 230 વોલ્ટ સપ્લાય મળશે. આગળ એ LT બસબારમાં જશે એટલે કે આપણે ઘરોમાં, ઓફિસોમાં કે જ્યાં જરૂર હોય 415 અથવા 230 વોલ્ટ આપણે ઘરોમાં, ઓફિસોમાં કે ઉદ્યોગોમાં વાપરી શકીએ છીએ અને પછી અલગ અલગ લોડમાં એ વેચાય છે. આ ક્રમથી વીજળી વહે છે અને આ બધું એક જ લાઇન વડે દર્શાવવામાં આવે છે, જેથી ડાયાગ્રામ સરળ રીતે આપણે સમજી શકાય છે, જેને આપણે એક લાઇન વડે દર્શાવેલ છે. આપણે સૌથી પહેલાં તો નમૂનારૂપ સિંગલ લાઇન ડાયાગ્રામ વિશે જાણ્યું. હવે આપણે ઇન્ડસ્ટ્રીમાં સિંગલ લાઇન ડાયાગ્રામ કેવો હોય છે એના વિશે જાણીશું. એટલે કે આપણે અહીં સૌથી પહેલાં તો એરિયા એની વાત કરીશું, પછી એરિયા બી અને પછી એરિયા સી. સૌપ્રથમ આકૃતિમાં આપણે અહીંથી સપ્લાય આવે છે, જે આપણને 35 kV મળે છે. અહીં વચ્ચે આ ટ્રાન્સફોર્મર જોડવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરના લીધે 35 kVનું આપણને 15 kV વોલ્ટ સપ્લાય મળે છે. હવે આ 15 કિલો વોલ્ટ સપ્લાય સૌપ્રથમ ડ્રોઆઉટ સર્કિટ બ્રેકર A1માં જશે. આ ડ્રોઆઉટ સર્કિટ બ્રેકર સૌપ્રથમ આપણે એરિયા એની વાત કરી છે, જેમાં સપ્લાય પછી ડ્રોઆઉટ સર્કિટ બ્રેકર A1માં જશે. પછી અહીં આ બસબાર આપવામાં આવેલ છે. બસબારથી ઇલેક્ટ્રિસિટી અલગ અલગ બ્રાન્ચોમાં જશે. હવે એરિયા બીની વાત કરું તો અહીં બસબાર સાથે બે સર્કિટ બ્રેકર જોડાયેલ, ડ્રોઆઉટ સર્કિટ બ્રેકર B1 અને ડ્રોઆઉટ સર્કિટ બ્રેકર B2. સૌપ્રથમ આપણે ડ્રોઆઉટ સર્કિટ બ્રેકર B1ની વાત કરીએ તો આ મીડિયમ વોલ્ટેજ માટેનો લોઆઉટ સર્કિટ બ્રેકર છે. આગળ ડ્રોઆઉટ સર્કિટ બ્રેકર B1માંથી સપ્લાય અહીં પાછો ટ્રાન્સફોર્મરમાં જાય છે. ટ્રાન્સફોર્મરના લીધે વોલ્ટેજ ઘટાડીને 15 kV વોલ્ટનું આપણને 5 કિલો વોલ્ટ સપ્લાય મળે છે. હવે આ સિમ્બોલ આપેલ છે, જેને આપણે ડિસ્કનેક્ટ સ્વિચ કહેવામાં આવે છે. ડિસ્કનેક્ટ સ્વિચનું મુખ્ય કાર્ય છે કે જ્યારે આપણે લાઇનને ચાલુ બંધ કરવી હોય એના માટે જરૂર પડે છે, એટલે કે મીડિયમ વોલ્ટેજ માટે ડિસ્કનેક્ટ સ્વિચનો યુઝ કરી શકાય છે. તે પછી સપ્લાય આ જે સિમ્બોલ બતાવવામાં આવ્યો છે એને આપણે મીડિયમ વોલ્ટેજ સ્ટાર્ટર કહેવામાં આવશે. મીડિયમ વોલ્ટેજ મોટર સ્ટાર્ટર કહેવામાં આવશે. મીડિયમ વોલ્ટેજ મોટર સ્ટાર્ટરનો ઉપયોગ આપણે જે પણ મીડિયમ વોલ્ટેજ પર જે પણ મોટર ચાલતી હોય એના માટે આપણે યુઝ કરી શકાય છે. હવે સર્કિટ બ્રેકર B2ની વાત કરીએ તો એમાં પણ સૌપ્રથમ બસ બારમાંથી સપ્લાય ડ્રોઆઉટ સર્કિટ બ્રેકર B2માં જશે અને પછી આ જે સિમ્બોલ બતાવવામાં આવ્યો છે એને આપણે ફ્યુઝ ડિસ્કનેક્ટ સ્વિચ કહેવામાં આવશે. અહીં ડ્રોઆઉટ સર્કિટ બ્રેકર B1માં આપણે ડિસ્કનેક્ટ સ્વિચ જ વાપરી છે, જ્યારે ડ્રોઆઉટ સર્કિટ બ્રેકર B2માં આપણે ફ્યુઝ ડિસ્કનેક્ટ છે. ફ્યુઝ ડિસ્કનેક્ટ સ્વિચ એટલે ફ્યુઝ અને સ્વિચનું સંયોજન. પછી એ સપ્લાય આગળ ટ્રાન્સફોર્મરમાં જશે, જ્યાં ટ્રાન્સફોર્મર 15 kVનું આપણને કે 415 અથવા 230 વોલ્ટ સપ્લાય મળશે, જે આપણે ઘરોમાં, ઉદ્યોગોમાં કે ફેક્ટરીઓમાં વાપરી શકીએ છીએ. તે પછી અહીં સપ્લાય આગળ ફિક્સ લોઆઉટ સર્કિટ બ્રેકર B3માં જશે. ફિક્સ લોઆઉટ સર્કિટ બ્રેકર એટલે કે સર્કિટ બ્રેકર સ્ટીલ એક જ જગ્યાએ રહેશે, આપણે એને ખસેડી શકાતો નથી. એરિયા Cની વાત કરીએ તો સપ્લાય બ્રાન્ચ થ્રુ ડાબી બાજુની આપણે વાત કરીએ તો સૌપ્રથમ એમાં પણ સૌથી પહેલો ફિક્સ લોઆઉટ સર્કિટ બ્રેકર લગાડવામાં આવેલો છે, જે આપણે ખસેડી શકતા નથી. એના પછી આપણે આ જે સિમ્બોલ દેખાય છે તેને ATS એટલે કે ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ છે. આ ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ એ ઇમરજન્સી જનરેટર તેમજ અહીં આપેલ
લો વોલ્ટેજ મોટર સાથે જોડાયેલો હોય છે. આ ઇમરજન્સી જનરેટરનું મુખ્ય કાર્ય એ છે કે ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચમાં જ્યારે ઉપરથી વીજ પુરવઠો બંધ થઈ જાય છે ત્યારે તે ઇમરજન્સી જનરેટર સાથે જોડાઈ જાય છે. એટલે કે ઇમરજન્સી જનરેટર દ્વારા નીચે જે પણ કંઈ પણ લોડ આપેલો હોય એ આપણે ચલાવી શકીએ છીએ અને ATSના લીધે એ ઇમરજન્સી જનરેટર સાથે જોડાઈ જશે. હવે આપણે જમણી બાજુની વાત કરીએ તો સૌપ્રથમ એમાં પણ ફિક્સ સર્કિટ બ્રેકર જોડવામાં આવેલો હોય છે અને પછી આગળ સપ્લાય આ જે સિમ્બોલ બતાવવામાં આવ્યો છે એને આપણે કહીશું મીટર. મીટર દ્વારા આપણે ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ જે પણ ઇલેક્ટ્રિસિટીનો આપણો વપરાશ થાય છે એમાં આપણે મીટર વાપરી શકીએ છીએ. મીટર પણ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. પછી આગળ વાત કરીએ તો આ જે સિમ્બોલ આપવામાં છે એને આપણે લોડ પેનલ અથવા લોડ સેન્ટર કહી શકીએ છીએ, જેમાં અલગ અલગ સર્કિટ નાની નાની સર્કિટ બ્રેકરો એકબીજા સાથે જોડાયેલી હોય છે. જેમ કે આપણે ઘરોમાં વાપરી MCB એ તરીકે ઇન્ડસ્ટ્રીમાં આપણે લોડ પેનલ કહી શકાય છે. સિંગલ લાઇન ડાયાગ્રામમાં ઇન્ડસ્ટ્રી SLDમાં આપણે જોયું કે એરિયા A, એરિયા B અને એરિયા C માટે એમાં આપણે એરિયા B માટે જો એના લાઇન ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે તો સૌપ્રથમ આપણે જોયું કે ડ્રો આઉટ સર્કિટ બ્રેકર B1માં 15 કિલો વોલ્ટ આપણને મળશે. એ પછી ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે. ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજ ઘટાડવાનું કામ કરે છે જે 15 kVમાંથી આપણને 5 કિલો વોલ્ટ મળશે. એ સપ્લાય આગળ ડિસ્કનેક્ટ સ્વિચમાં જશે. ડિસ્કનેક્ટ સ્વિચનું મેં તમને કીધું એ પ્રમાણે લાઇનને ચાલુ અથવા બંધ કરવા માટે આપણે વાપરીએ છીએ અને પછી એ સપ્લાય જે પણ આપણે મીડિયમ વોલ્ટેજ પણ જે પણ લોડ ચાલતો હોય છે એના માટે તેમજ એના મોટર માટે આપણે વાપરી શકીએ છીએ. તેવી જ રીતે સેમ ડ્રો આઉટ સર્કિટ B2ની વાત કરીએ તો એમાં પણ 15 કિલો વોલ્ટ હશે, પણ એમાં ડિસ્કનેક્ટ સ્વિચની જગ્યાએ આપણે ફ્યુઝ ડિસ્કનેક્ટ જોડવામાં આવે છે. પછી એમાં પણ ટ્રાન્સફોર્મર લગાડેલું હોય છે જે 15 કિલો વોટને આપણને 5 kV સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કરી આપશે છે અને જેના વડે આપણે લો વોલ્ટેજ પર જે પણ ઇક્વિપમેન્ટ ચાલતા હોય એ આપણે ચલાવી શકીએ છીએ. હવે ડ્રો આઉટ સર્કિટ બ્રેકર B3ની વાત કરીએ તો એમાં આપણને ફિક્સ લો આઉટ વોલ્ટેજ સર્કિટ બ્રેકર હશે અને પછી એ બસ બારમાં જશે. બસ બાર થ્રુ હવે એરિયા Cની વાત કરીએ તો સૌપ્રથમ લેફ્ટ સાઈડ આપણે જોયું કે બસ બારમાંથી સૌપ્રથમ આપણે ફિક્સ સર્કિટ બ્રેકર જોડવામાં આવેલો છે. તે પછી ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ છે. મેં કીધું એ મુજબ ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ બે જગ્યાએ જોડાયેલી હોય છે. સૌથી પહેલું છે ઇમરજન્સી જનરેટર અને બીજું લો વોલ્ટેજ મોટર કંટ્રોલ. એટલે કે જ્યારે સપ્લાય ઉપરથી બંધ થઈ જાય છે ત્યારે ઇમરજન્સી જનરેટર દ્વારા આપણે કોઈ પણ લોડ ચલાવી શકીએ છીએ. હવે જમણી બાજુની બસ બારની વાત કરીએ તો એની જોડે મીટર સેન્ટર જોડવામાં આવેલું છે જે આપણે મીટર એ રીડિંગ લેવા માટે કામ આવે છે. તેમજ તે પછી લોડ સેન્ટર અથવા પેનલ બોર્ડ જોડેલું હોય છે જેમાં નાની નાની સર્કિટો અને અલગ અલગ કમ્પોનન્ટ જોડેલા હોય છે. હવે આપણે વાત કરીએ ઓફ ગ્રીડ, ઓન ગ્રીડ અને હાઇબ્રિડ સોલાર સિસ્ટમની. સૌપ્રથમ તો આપણે જોઈએ કે ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ શું છે. ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમમાં બેટરી બેંક એટલે કે બેટરી દ્વારા આપણે પાવરને સ્ટોરેજ કરી શકાય છે. હવે આપણે જોઈએ કે અહીં સોલાર પેનલ આપેલ છે, ઇન્વર્ટર આપેલું છે અને સાથે આપણે કોઈ પણ લોડ લઈ શકાય છે. આપણે જાણીએ છીએ કે સોલાર પેનલ વડે DC સપ્લાય મળે એટલે કે ડાયરેક્ટ કરંટ મળે છે, પરંતુ ડાયરેક્ટ કરંટ એ આપણે ઘરોમાં વાપરી શકાતો નથી કેમ કે આપણે એસીની જરૂર હોય છે. એટલે અહીં ઇન્વર્ટર મૂકવામાં આવેલ છે. ઇન્વર્ટર વડે આપણે DC સપ્લાયનું AC સપ્લાયમાં એટલે કે ડાયરેક્ટ કરંટનું અલ્ટરનેટિંગ કરંટમાં ફેરવી શકીએ છીએ, જેથી એ અલ્ટરનેટિંગ કરંટનો ઉપયોગ કરીને આપણે ઘરોમાં, ઓફિસોમાં કે સ્કૂલોમાં એ વાપરી શકીએ છીએ. હવે જોઈએ કે ઓફ ગ્રીડમાં બેટરી બેંકનું કાર્ય શું છે. સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે સોલાર પેનલ વડે એટલે કે સોલાર એનર્જી વડે આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકાય છે. ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય ત્યારે આપણે એ બેટરી બેંક વડે એમાં સ્ટોર કરી શકાય છે. એટલે કે જ્યારે રાત્રે હોય કે વરસાદી વાતાવરણમાં જ્યારે સોલાર એનર્જી વડે આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ ના થાય ત્યારે એ બેટરી બેંકનો ઉપયોગ કરીને આપણે ઘરોમાં કે ઓફિસોમાં એ લોડ ચલાવી શકાય છે. જ્યારે ઓનગ્રીડ સોલાર સિસ્ટમમાં આપણે જોઈએ કે બેટરી બેંકનો ઉપયોગ થતો નથી. સીધી લાઇન પાવર ગ્રીડ થ્રુ લાઇન મીટરને મળે છે. એટલે કે અહીં ઓનગ્રીડ સોલાર સિસ્ટમમાં
સોલાર પેનલ વડે જે પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે તે દિવસ દરમિયાન ઘરના લોડ ચલાવવામાં વપરાય છે, પરંતુ એનાથી પણ વધારે જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે તે યુટિલિટી મીટર થ્રુ પાવર ગ્રીડ થી આપણે સબસ્ટેશનમાં પાછી એ ઇલેક્ટ્રિસિટી પહોંચી જાય છે. એટલે કે જ્યારે રાત્રિ દરમિયાન જ્યારે આપણને સોલાર પેનલ વડે ઇલેક્ટ્રિસિટી ના મળે ત્યારે એ પાવર ગ્રીડ દ્વારા પાછી એ જ એનર્જી આપણને ઘરના લોડ ચલાવવા માટે ઉપયોગી બને છે. જ્યારે હવે હાઇબ્રિડ સોલાર સિસ્ટમની વાત કરીએ તો હાઇબ્રિડ સોલાર સિસ્ટમ એ સોલાર પેનલ, બેટરી બેંક અને યુટિલિટી મીટર એટલે કે પાવર ગ્રીડ 3નું સંયોજન છે, જેમાં દિવસ દરમિયાન સોલાર પેનલ વડે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે જે આપણે ઘરોમાં વાપરી શકીએ છીએ, ઓફિસોમાં વાપરી શકીએ છીએ. જ્યારે પાવર બેટરીમાં સ્ટોરેજ થશે અને બીજી વધારાની જે પણ એનર્જી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે તે યુટિલિટી મીટર દ્વારા પાવર ગ્રીડમાં જશે. યુટિલિટી મીટરને આપણે નેટ મીટર પણ કહી શકાય છે. આ રીતે જો ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમની વાત કરીએ તો જ્યાં દૂરના ગામડા હોય કે જ્યાં લાઇન ખેંચી શકાય એવું ના હોય ત્યારે ઓફ ગ્રીડ સિસ્ટમ દ્વારા એ લોકો બેટરી બેંકનો યુઝ કરીને રાત્રે પણ ઘરની લાઇટ, પંખા એ ચાલુ કરી શકે છે. જ્યારે ઓન ગ્રીડ સોલાર સિસ્ટમમાં શહેરી વિસ્તારોમાં વપરાય છે. આ રીતે જો તેને એક લાઇન વડે દર્શાવવામાં આવે તો ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમની વાત કરીએ સૌથી પહેલાં સોલાર પેનલ એટલે કે એમાં સોલાર એનર્જી વડે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે, પછી ઇન્વર્ટર એ ડીસીનું એસી કરશે, પછી બેટરીમાં એ પાવર સ્ટોર થશે અને એનો ઉપયોગ કરીને આપણે લોડ કે જે પણ ઇક્વિપમેન્ટ હોય એને ચલાવી શકીએ છીએ. એવી રીતે આપણે ઓન ગ્રીડ સોલાર સિસ્ટમની વાત કરીએ તો સૌપ્રથમ સોલાર પેનલ આવશે, પછી ગ્રીડ ઇન્વર્ટર આવશે અને એ જે પણ એનર્જી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે તે આપણે લોડ કે ઇક્વિપમેન્ટથી ચલાવી શકીએ. તેમજ જે વધારાની ઇલેક્ટ્રિસિટી હશે તે પાવર ગ્રીડ એટલે કે નેટ મીટરિંગમાં જશે. હાઇબ્રિડ સોલાર સિસ્ટમમાં સૌપ્રથમ તો સોલાર પેનલ આવશે, પછી હાઇબ્રિડ ઇન્વર્ટર આવશે. એમાં હાઇબ્રિડ ઇન્વર્ટર દ્વારા જે દિવસ દરમિયાન આપણે લોડ ચલાવી શકીએ છીએ અને બાકીની જે કંઈ પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે તે બેટરીમાં સ્ટોરેજ થશે વધારેનો પાવર અને બીજો વધારેનો પાવર ગ્રીડ થ્રુ લાઇનમાં સબસ્ટેશનમાં જશે. આપણે હમણાં સુધી જોયું કે સિંગલ લાઇન ડાયાગ્રામ એટલે શું, તેનું મહત્ત્વ શું છે. હવે આપણે જોઈશું કે તેમાં આવતા અલગ અલગ કમ્પોનન્ટ એટલે કે તેના ભાગો વિશેની ચર્ચા કરીશું. ડિફરન્ટ ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ સિમ્બોલ ઇન SLD. સૌપ્રથમ તો આપણે જોઈશું ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ આ રીતે દર્શાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ટ્રાન્સફોર્મરનું કાર્ય વોલ્ટેજ ઘટાડવાનું અને વધારવાનું છે, એટલે કે એક સ્તરેથી બીજા સ્તરે એને બદલવા માટેનું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાન્સફોર્મરના બે પ્રકારના વાઇન્ડિંગ હોય છે, પ્રાઇમરી અને સેકન્ડરી પ્રકારના. ટ્રાન્સફોર્મરનું રેટિંગ આપણે KVA અથવા MVAમાં લઈ શકીએ છીએ. ટ્રાન્સફોર્મરના પ્રકારની વાત કરીએ તો એમાં લિક્વિડ ફીડ પ્રકારના અથવા ડ્રાય ટાઈપ પ્રકારના બી ટ્રાન્સફોર્મર આવી શકે છે. આપણે સ્ટાર ડેલ્ટા, ડેલ્ટા સ્ટાર, સ્ટાર સ્ટાર એટલે કે આપણી ઘરોમાં જે કંઈ પણ ઘરો સુધી 415 અથવા 230 જે પણ વોલ્ટ આવે છે તે ટ્રાન્સફોર્મરના લીધે ચેન્જ થઈને 415 અને 230 વોલ્ટ આપણને મળે છે. હવે આપણે બીજું છે રિમ્યુએબલ ઓર નોન ડ્રો આઉટ સર્કિટ બ્રેકર. આપણે ઇન્ડસ્ટ્રી SLD વિશે સમજ્યા, એમાં આ પ્રકારનો સિમ્બોલ આવેલો હશે, જેમાં બે પ્રકારના છે, લો વોલ્ટેજ ડ્રો આઉટ સર્કિટ બ્રેકર અને બીજું છે મીડિયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકર. જેમાં આપણે ફિક્સ લો વોલ્ટેજ સર્કિટ બ્રેકરની વાત કરીએ તો આ પ્રકારનો લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર ફિક્સ હોય છે કે સ્થિર હોય છે કે જેને આપણે બદલી શકાતો નથી. જ્યારે આપણે મીડિયમ વોલ્ટેજ ડ્રો આઉટ સર્કિટ બ્રેકરની વાત કરીએ તો મીડિયમ વોલ્ટેજ ડ્રો આઉટ સર્કિટ બ્રેકરને આપણે બદલી શકીએ છીએ, એટલે કે જ્યારે પણ તેને મેન્ટેનન્સની જરૂર હોય છે ત્યારે તેને કાઢી શકાય છે અને પાછું એ જ જગ્યાએ મૂળ સ્થિતિમાં મૂકી શકાય છે. મીડિયમ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર અને લો વોલ્ટેજ ડ્રો આઉટ સર્કિટ બ્રેકર આપણે 5 કિલોવોલ્ટ અથવા તેનાથી ઉપર માટે વાપરી શકીએ છીએ. હવે આગળ જોઈએ ફ્યુચર રિમ્યુએબલ ઓર ડ્રો આઉટ સર્કિટ બ્રેકર. એનો સિમ્બોલ આ રીતે આવશે. ફ્યુચર રિમ્યુએબલ ઓર ડ્રો આઉટ સર્કિટ બ્રેકરની વાત કરીએ તો ધારો કે ભવિષ્યમાં આપણે કોઈક જગ્યાએ સર્કિટ બ્રેકર નથી અને પછી તે જગ્યાએ આપણને જરૂર પડે તો આપણે એને ભવિષ્યમાં એ પાર્ટમાં મૂકી શકીએ, જેને આપણે પ્રોવિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ડિસ્કનેક્ટ સ્વિચનો સિમ્બોલ મેં આકૃતિમાં બતાવ્યો તો એ મુજબ ડિસ્કનેક્ટ સ્વિચનો આપણે ઉપયોગ એ લાઇનને ચાલુ અને બંધ કરવા માટે થાય છે. મેઇન ડિસ્કનેક્ટ સ્વિચનો ઉપયોગ મીડિયમ વોલ્ટેજ સ્ટાર્ટર માટે થાય છે, જેમાં આપણે
મીડિયમ હાઈ વોલ્ટેજ એપ્લિકેશન તરીકે પણ કરી શકાય છે. હવે આપણે જોઈશું ફ્યુઝ. ફ્યુઝનો સિમ્બોલ આ રીતે, જે બધાને જ ખબર છે, આ રીતે આવે છે, બરાબર. ફ્યુઝ એ લો વોલ્ટેજ અને પાવર ફ્યુઝ માટે ઉપયોગી છે. ફ્યુઝમાં આપણે ધારો કે ઓવરકરન્ટ કે શોર્ટ સર્કિટ થાય છે ત્યારે ફ્યુઝમાં રહેલો વાયર એ બળી જાય છે અને આપણી જે કંઈ પણ સર્કિટ કે લોડ હોય છે એને રક્ષણ આપે છે. હવે બસ ડક્ટની વાત કરીએ તો તેનો સિમ્બોલ આ રીતે આવે છે. બસ ડક્ટ એટલે કે બસ બાર. આપણે જોયું કે અલગ અલગ બ્રાન્ચોમાં બસ થ્રુ વીજળીનું વિસ્તરણ થાય છે, જે લો અને મીડિયમ અથવા હાઈ વોલ્ટેજ બસ ડક્ટ હોઈ શકે છે. હવે જોઈશું ફ્યુઝ ડિસ્કનેક્ટ સ્વિચ. ફ્યુઝ ડિસ્કનેક્ટ સ્વિચમાં ફ્યુઝ અને સ્વિચનું સંયોજન હોય છે. ફ્યુઝ અને સ્વિચના સંયોજનમાં આપણે ડિસ્કનેક્ટ સ્વિચ જોયું એ મુજબ લાઇનને ચાલુ અને બંધ કરવા માટે થાય છે, પરંતુ સાથે ફ્યુઝ પણ લગાડેલો હોય છે, જેથી જ્યારે પણ શોર્ટ સર્કિટ કે ઓવરકરન્ટ થાય છે ત્યારે ફ્યુઝમાંનો રહેલો વાયર એ બળી જાય છે અને સાથે લાઇનને બંધ કરી દે છે. હવે જોઈશું કરંટ ટ્રાન્સફોર્મર. કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ આ રીતે આવે છે. કરંટ ટ્રાન્સફોર્મર એ ઘણા મોટા પ્રમાણના કરંટને સૌથી નાના પ્રમાણમાં ફેરવે છે, એટલે કે એનો રેશિયો આપણે 4000 એમ્પિયરથી 5000 એમ્પિયર સુધી કરી શકાય છે. જેમ કે સબસ્ટેશન હોય એમાં પણ કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. હવે જોઈશું પોટેન્શિયલ ઓર વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. એનો સિમ્બોલ આ રીતે આવે છે. ઘણા મોટા પ્રમાણના વોલ્ટેજને આપણે નાના વોલ્ટેજમાં ફેરવી શકીએ છીએ, એટલે કે 11 kVથી 415 અથવા 230 વોલ્ટમાં પણ આપણે ફેરવી શકીએ છીએ. હવે જોઈશું ટ્રાન્સફર સ્વિચ. ટ્રાન્સફર સ્વિચનો આપણે આગળ જોયું એ મુજબનો સિમ્બોલ આ રીતે આવે છે, જેમાં ટ્રાન્સફર સ્વિચના બે પ્રકારના આવશે. એમાં સૌથી પહેલું આવશે સર્કિટ બ્રેકર ટાઈપ ટ્રાન્સફર સ્વિચ અને બીજું નોન સર્કિટ બ્રેકર ટાઈપ ટ્રાન્સફર સ્વિચ. જેમાં પહેલું છે સર્કિટ બ્રેકર ટાઈપ ટ્રાન્સફર સ્વિચમાં આપણે સોર્સ બદલી શકાય છે. જેમ કે ટ્રાન્સફર સ્વિચને બે રીતે જોડેલો, એક ઇમરજન્સી જનરેટર સાથે જોડેલો હોય છે અને બીજું લોડ સાથે જોડેલું હોય છે. એટલે કે સર્કિટ બ્રેકર ટાઈપ ટ્રાન્સફર સ્વિચમાં એ આપણે સોર્સ બદલી શકાય છે, જ્યારે નોન સર્કિટ બ્રેકર ટાઈપ ટ્રાન્સફર સ્વિચમાં આપણે સોર્સને બદલી શકાતો નથી. પછી છે ઇમરજન્સી જનરેટર. ઇમરજન્સી જનરેટર જોયું આપણે કે ATS એટલે કે ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ સાથે જોડાયેલ હોય છે. જ્યારે વીજળીના વિસ્તરણ બંધ થઈ જાય છે ત્યારે ઇમરજન્સી જનરેટર વડે આપણે આગળના જે કંઈ પણ લોડ હોય તે ચલાવી શકીએ છીએ. પછી છે મોટર. આપણે જાણીએ છીએ કે મોટરનો સિમ્બોલ આ રીતે આવે છે, જેમાં ગોળ ચિહ્ન કરીને વચ્ચે M ડિનોટ કરેલું હોય છે. મોટરનો મેઇન ઉપયોગ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરિત કરે છે, જેના રેટિંગ, હોર્સ પાવર, RPM અને વોલ્ટેજમાં હોઈ શકે છે. પછી નેક્સ્ટ છે બેટરી. બેટરી એ પાવર સ્ટોર કરવાનું કામ કરે છે, એટલે કે બેટરીમાં DC સપ્લાય મળે છે, એટલે કે આપણને જ્યારે પણ DC સપ્લાયની જરૂર પડે છે ત્યારે આપણે બેટરીમાંથી એ પાવર લઈ શકીએ છીએ. પછી છે કરંટ ટ્રાન્સફોર્મર વિથ કનેક્ટેડ એમીટર. એનો સિમ્બોલ આ રીતે આવશે, સેમ કરંટ ટ્રાન્સફોર્મર જેવો જ આવશે, પણ સાથે અહીંયા કનેક્ટેડ વિથ એમીટર એટલે અહીં એમીટર લગાડેલ હોય છે. જેવું કરંટ ટ્રાન્સફોર્મરનું કાર્ય છે કે મોટા પ્રમાણ કરંટને નાના કરંટમાં ફેરવે છે, એવી રીતે સેમ આમાં પણ એવું છે, પણ ખાલી આમાં સાથે આપણે એમીટર જોડવામાં આવેલો છે, જેથી આપણને કરંટ કેટલો છે તે આપણને એમીટર દ્વારા આપણે સમજી શકાય છે. હવે જોઈશું એમીટર. એમીટર એ એમ્પિયર માપવાનું એટલે કે કરંટ માપવાનું કામ કરે છે અને તે હંમેશા લાઇનમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. પછી છે વોલ્ટમીટર. વોલ્ટમીટરનો સિમ્બોલ આ રીતે હોય છે. વોલ્ટમીટર એ વોલ્ટેજ માપવાનું કામ કરે છે અને એ હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે. પછી છે કેપેસિટર. કેપેસિટરનો સિમ્બોલ આ રીતે આવે છે, જેમાં કેપેસિટર એ ઇલેક્ટ્રિસિટી ચાર્જને સ્ટોર કરવાનું કામ કરે છે, તેમજ તેના પાવર ફેક્ટર, ફિલ્ટરિંગ અને સ્ટાર્ટિંગ સર્કિટમાં પણ આપણે કેપેસિટર વપરાય છે. પછી છે ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડનો સિમ્બોલ આ રીતે આવે છે, જેમાં ગ્રાઉન્ડિંગ એટલે કે અર્થિંગ કરવું, એટલે કે ધારો કે આપણે લીકેજ કરંટ કોઈક ઇક્વિપમેન્ટમાં હોય તો એ ઇક્વિપમેન્ટમાંથી એ લીકેજ કરંટ સીધો ગ્રાઉન્ડિંગ એટલે કે અર્થિંગ થઈ જાય છે અને તે
ઇક્વિપમેન્ટને રક્ષણ આપે છે. હવે જોઈશું નોર્મલી ઓપન એટલે કે એનો કોન્ટેક્ટનો સિમ્બોલ આ રીતેનો છે. અહીં નોર્મલી એનો કોન્ટેક્ટમાં હંમેશા સ્વિચ નોર્મલી ઓપન હોય છે, પરંતુ જો તેને એનર્જી આપવામાં આવે છે તો નોર્મલી ક્લોઝ એટલે કે તે બંધ થઈ જાય છે. સેમ એ રીતે નોર્મલી ક્લોઝ એટલે કે એનસી કોન્ટેક્ટમાં આ રીતેનો સિમ્બોલ આવશે, જેમાં નોર્મલી લાઇનમાં એ ક્લોઝ કોન્ટેક્ટ હોય છે, જ્યારે તેને એનર્જી આપવામાં આવે છે ત્યારે તે નોર્મલી ઓપન એટલે કે ખુલ્લો થઈ જાય છે. એ આપણે નોર્મલી ઓપન કોન્ટેક્ટ અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ એ આપણે મોટરના કંટ્રોલ માટે વાપરી શકીએ છીએ. હવે જોઈશું ઓવરલોડ રિલે. ઓવરલોડ રિલેનો સિમ્બોલ આ રીતે આવશે. ઓવરલોડ રિલેનો મુખ્ય એ છે કે જ્યારે ઓવરકરન્ટ કે ઓવરલોડ થઈ જાય છે ત્યારે ઓવરલોડ રિલેના લીધે જે કંઈ પણ મોટર હોય છે તેને પ્રોટેક્શન મળે છે. હવે જોઈશું ઇન્ડિકેટિંગ લાઇટ. ઇન્ડિકેટિંગ લાઇટનો સિમ્બોલ આ રીતે હોય છે. ઇન્ડિકેટિંગ લાઇનમાં અલગ અલગ પ્રકારના લાઇટિંગ બતાવે છે, જેમ કે શોર્ટ સર્કિટ થઈ હોય, ઓપન સર્કિટ થઈ હોય. એ રીતે આપણને અલગ અલગ ઇન્ડિકેટિંગ લાઇટ દ્વારા ખબર પડે છે કે ક્યાં ક્યાં ફોલ્ટ થયા છે, શોર્ટ સર્કિટ થઈ છે, આપણને ખ્યાલ આવે છે. હવે આપણે ઇન્ડસ્ટ્રીયલ એસએલડીમાં જોયું લો વોલ્ટેજ મોટર કંટ્રોલનો સિમ્બોલ આ રીતે આવશે. એમાં એ સિમ્બોલ એનો કોન્ટેક્ટ, ઓવરલોડ રિલે, મોટર અને ડિસ્કનેક્ટ સ્વિચનું કોમ્બિનેશન છે. આ લો વોલ્ટેજ મોટર કંટ્રોલ દ્વારા લો વોલ્ટેજ પર ચાલતી હોય એના માટે આપણે લો વોલ્ટેજ મોટર કંટ્રોલ વાપરી શકાય છે. હવે મીડિયમ વોલ્ટેજ મોટર સ્ટાર્ટર એ પણ આપણે ઇન્ડસ્ટ્રીયલ એસએલડીમાં જોયું. એનો સિમ્બોલ આ રીતે આવશે. મીડિયમ વોલ્ટેજ મોટર સ્ટાર્ટર એ ડ્રો આઉટ ફ્યુઝ, એનો કોન્ટેક્ટ અને મોટરનું સંયોજન છે, જેમાં મીડિયમ વોલ્ટેજ મોટર સ્ટાર્ટર પણ જે મીડિયમ વોલ્ટેજ પર જે કોઈ પણ મોટર ચાલતી હોય એના માટે મીડિયમ વોલ્ટેજ મોટર સ્ટાર્ટર વપરાય છે. હવે જોઈશું મીટર સેન્ટર. મીટર સેન્ટરમાં આ જે ગોળાકાર ચિહ્નો આપેલા છે એ શ્રેણીમાં જોડવામાં આવેલા હોય છે, જેને આપણે મીટર સેન્ટર કહેવામાં આવે છે. આ મીટર સેન્ટર દ્વારા આપણે જે કંઈ પણ ઇલેક્ટ્રિસિટી વાપરી હોય એના મીટર રીડિંગ બતાવવામાં આવે છે, જેને આપણે એન્ક્લોઝર માઉન્ટેડ કરેલું હોય છે. હવે જોઈશું લોડ સેન્ટર ઓર પેનલ બોર્ડ. એનો સિમ્બોલ આ રીતે આવે છે, જેમાં સૌપ્રથમ એક ફિક્સ સર્કિટ બ્રેકર લગાડેલો હોય છે અને પછી અલગ અલગ સર્કિટમાં તે ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય, તે પણ એક એન્ક્લોઝરમાં હોય છે. સારાંશ. આ લેક્ચરમાં આપણે જોયું કે આ પ્રકારના ડાયાગ્રામ આપણને ઇલેક્ટ્રિક સિસ્ટમ, કનેક્શન અને ઇક્વિપમેન્ટ વિશે જાણકારી આપે છે. જ્યાં સુધી આ સિંગલ લાઇન ડાયાગ્રામ કદમાં આપણને મોટા અને ઉપકરણોની સંખ્યાને કારણે મુશ્કેલ લાગે છે, પરંતુ હંમેશા જો સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ સમજી શકાય છે, એના દ્વારા આપણે સિંગલ લાઇન ડાયાગ્રામ અને એના ઇક્વિપમેન્ટ વિશેની જાણકારી મેળવી. હવે આપણે જોઈશું MCQ. ફર્સ્ટ, સોલાર પેનલ કઈ પ્રકારની વીજળી ઉત્પન્ન કરે છે? એમાં ફર્સ્ટ એ ઓપ્શન છે AC, B DC, C AC અને DC બંને, D કોઈ નહીં. સોલાર એનર્જીથી આપણે હંમેશા DC એટલે કે ડાયરેક્ટ કરંટ મળશે. સેકન્ડ, સોલારમાં બેટરી બેંકનું મુખ્ય કાર્ય શું છે? A પાવર માપવું, B પાવર કન્વર્ટ કરવું, C એનર્જી સ્ટોર કરવી અને D ઓવરલોડ સુરક્ષા આપવી. એમાં આપણે જોયું કે બેટરીનું મુખ્ય કાર્ય છે કે પાવરને સ્ટોર કરવાનું, એટલે કે એમાં જવાબ આવશે C એનર્જી સ્ટોર કરવાનું. થર્ડ, ઓનગ્રીડ સોલાર એસએલડી સિંગલ લાઇન ડાયાગ્રામમાં કયું મીટર મહત્વનું છે? એમાં ઓપ્શન A નેટ મીટર, B વોલ્ટ મીટર, C એમ્પિયર મીટર અને D ફ્રીક્વન્સી મીટર. યુટિલિટી મીટર અને નેટ મીટર કહેવાશે, એટલે એનો જવાબ આવશે A નેટ મીટર. ફોર્થ, ઇન્ડસ્ટ્રીયલ SPV સિસ્ટમમાં ઇન્વર્ટરનું કાર્ય શું છે? એમાં ઓપ્શન A AC સપ્લાયમાંથી DC સપ્લાયમાં રૂપાંતર, B સૂર્ય ઉર્જાનું DC વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, C DC સપ્લાયમાંથી AC સપ્લાયમાં રૂપાંતર અને D ઉપર આપેલ કોઈ પણ નહીં. એમાં આપણો જવાબ આવશે DC સપ્લાયમાં AC સપ્લાયમાં. ફિફ્થ, મેઇન AC ડિસ્કનેક્ટરનું કાર્ય શું છે? એમાં A પાવર સ્ટોર કરવું, B AC સપ્લાયને બંધ અને ચાલુ કરવું, C DC સપ્લાયને ચેક કરવી, D ચાર્જ કંટ્રોલ કરવું. એમાં મેઇન AC ડિસ્કનેક્ટ પૂછેલું છે, એટલે આપણે AC સપ્લાયને બંધ અને ચાલુ કરવા માટે વપરાય છે. 6,
ઓફ-ગ્રીડ સિસ્ટમમાં રાત્રે વીજળી આપવા માટે કયું ઉપકરણ જવાબદાર છે? ઓપ્શન એ ઇન્વર્ટર, બી બેટરી, સી નેટ મીટર, ડી કમ્બાઇનર. તો જવાબ આવશે બેટરી. 7. સોલાર પાવર સિસ્ટમમાં SPL નો અર્થ શું થાય છે? એમાં ઓપ્શન એ સોલાર પાવર વોલ્ટેજ, બી સોલાર ફોટોવોલ્ટિક, સી સિંગલ ફેઝ વોલ્ટેજ, ડી સોલાર પાવર વેરિએશન. એનો જવાબ આવશે સોલાર ફોટોવોલ્ટિક. 8. સોલાર પેનલનો આઉટપુટ કયા એકમમાં માપવામાં આવે છે? ઓપ્શન એ વોલ્ટ અને એમ્પિયર, બી કિલોમીટર અને કલાક, સી ઓમ અને વોટ, ડી કેન્ડલ અને લક્સ. એનો જવાબ આવશે વોલ્ટ અને એમ્પિયર. 9. નેટ મીટર શું માપે છે? એ ફક્ત વીજળીનો ઉપયોગ, બી ફક્ત વીજળીનું ઉત્પાદન, સી વીજળીની ખરીદી અને વેચાણ બંને, અને ડી ફક્ત વોલ્ટેજ. તો નેટ મીટર એક વીજળીની ખરીદી અને વેચાણ એ બંને આવશે. હવે આગળ ઇન્ડસ્ટ્રીયલ સોલાર SPV પ્લાન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ નોઇઝ કંટ્રોલ, બી ક્લીન એન્ડ રિન્યુએબલ એનર્જી જનરેશન, સી વોટર કન્વર્સેશન અને ડી ડેકોરેશન. એમાં જવાબ આવશે ક્લીન અને રિન્યુએબલ એનર્જી જનરેશન. આગળ ઇન્ડસ્ટ્રીયલ સોલાર SPV પ્લાન્ટમાં ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે? એ વોલ્ટેજ વધારવું કે ઘટાડવું, બી એનર્જી સ્ટોર કરવી, સી સોલાર રેડિયેશન માપવી, ડી DC કરંટ પેદા કરવો. એમાં જવાબ આવશે વોલ્ટેજને વધારવું કે ઘટાડવું. આજે મારો ટોપિક સિંગલ લાઇન ડાયાગ્રામ એન્ડ આઇડેન્ટિફાય ડિફરન્ટ કમ્પોનન્ટ સિમ્બોલ ઇન SLD વિશે મેં તમને માહિતી આપી. હું આશા રાખું છું કે તમને આના વિશે સહમાર્ગદર્શન અને માહિતી મળી હશે. આભાર.